નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે કિસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી નાઓએ ટીમ બનાવીને વિસ્તારમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ। જે આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટેશનના અને લોકરક્ષક અનિલભાઈ ભલાભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર રાહે મળેલ બાતમી હકીકતને આધારે કૃણાલ 4 રસ્તા પાસે પથારાના પાર્કિંગમાં રેડ કરતા મોહિત જીતેન્દ્રભાઈ ખેતલા નામનો ઇસમ પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમિટ લાયસન્સે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન 125.12 ગ્રામના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસની ટીમ પકડાયેલા આરોપીનું નામ મોહિત જીતેન્દ્રભાઈ ખેતલા, ઉંમર વર્ષ 22 નહીં। પકડાયેલા આરોપીમાં લિંબાયત મીઠી ખાડી ખાતે રહેતા એક આશરે 60 વર્ષના મુસ્લિમ કાકા, જેનું પૂરું નામ સરનામું મળેલ નથી।